હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પીએન ક્રિએશન। તો આજનો વિડીયો છે વીર વછરાજ મંદિરનો। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। ખૂબ જ રોમાંચક સફર છે, કારણ કે વીર વછરાજનું મંદિર કચ્છના નાના રણમાં આવેલું છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ કચ્છના નાના રણમાં। તો અહીંથી વીર વછરાજ મંદિર 22 કિલોમીટરથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે। તો ખૂબ જ સરસ જગ્યા છે। અત્યારે અહીં રોડ ઓફ હેવનની કોપી છે, તમે જોઈ શકો છો કેટલી સરસ જગ્યા છે। ખૂબ જ સરસ લોકેશન। તો અહીં હવે થશે થોડુંક ફોટોશૂટ। લોકેશન સરસ છે, તો પહેલા થોડુંક ફોટોશૂટ કરી લઈએ, પછી સફરની જારી રાખશું। તો ફાઇનલી અમે હવે પહોંચી ગયા છીએ કચ્છના નાના રણમાં આવેલું વાછરા દાદાનું ધામ। તો ખૂબ જ સરસ જગ્યા છે, અને આ છે વાછરા દાદાનું મંદિર। તો પાછળ નવા મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે, અને આ છે મુખ્ય મંદિર। અહીં જે લોકોની માનતા પૂરી થાય છે તે લોકો પોતાના છોકરાઓના ફોટા પણ અહીં લગાવેલા છે, અને આ મુખ્ય મંદિરનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે। તો ખૂબ જ સરસ મંદિર બની રહ્યું છે। તો અહીંયા ખૂબ જ સરસ અતિથિ ભવન પણ બનાવવામાં આવેલો છે, જે પાછળ દેખાય છે। અહીંયા મુખ્ય મંદિરની જોડે જ અતિથિ ભવન છે, અને ગૌશાળા પણ અહીં પાછળ છે। તો ખૂબ જ સરસ લોકેશન છે અહીં। તો ચાલો મુખ્ય મંદિર જોયા પછી આપણે ગૌશાળા જોઈ લઈએ। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આજથી 960 વર્ષો પહેલા વીર વાછરા દાદાએ ગાયોને લૂંટારાઓથી બચાવવા માટે યુદ્ધ કર્યું હતું, અને તેમનું મસ્તક અહીંથી 18 કિલોમીટર દૂર વછરાજપુરાની પાવન ધરા પર પડ્યું હતું। અહીં એક ઐતિહાસિક વૃક્ષ પણ છે, જેમાં દાદાનો વાસ છે એવું માનવામાં આવે છે। અને જો તમને કોઈ પણ ઝેરી જનાવર, સાપ, વીંછી કરડ્યો હોય તો આના પાંદડા ખાવાથી સંપૂર્ણપણે સાજા થઈ જાઓ છો। મિત્રો, આ છે હીરા ઢોલીની સમાધિ। અહીં અત્યારે પણ આપણે અહીંયા કાન રાખીને જો ધ્યાનથી સાંભળીએ
તો ઢોલનો અવાજ સંભળાય છે. તો ફાઇનલી મિત્રો આપણે પૂરું મંદિર જોઈ લીધું છે અને હવે અહીંયા એક તળાવ પણ છે. તો તળાવ તરફ જઈ રહ્યા છીએ. કચ્છના નાના રણમાં તળાવ પણ છે. તો ખૂબ જ સરસ વાત છે. અહીંયા જીવદયા માટે અહીંયા લોકો ગાયોના ઘાસચારો દાન આપતા હોય છે. તો અહીંયા ગાયનો ઘાસચારો પણ ખૂબ જ છે. તો અહીંયા એક સરસ મજાનું તળાવ પણ છે. રણની અંદર 25 કિલોમીટર અંદર આવેલું હોવા છતાં મંદિર, અહીંયા તળાવ પણ છે અને તળાવમાં પાણી પણ છે. તો મિત્રો મંદિરના પાછળના ભાગમાં અહીં એક સમાધિ પણ છે. તો આ સમાધિ છે મોતી નામના કૂતરાની. તો માન્યતા અનુસાર પહેલા જ્યારે લોકો રણમાં મંદિરે દર્શન માટે આવતા તો રસ્તો ભૂલી જતા હતા. તો આ કૂતરો તમને રસ્તો બતાવતો હતો. તો તેની પણ સમાધિ અહીં છે. તો ફાઇનલી મંદિરના દર્શન કર્યા પછી હવે અમે જઈ રહ્યા છીએ મસ્તક મંદિર તરફ. તો મસ્તક મંદિર અહીંથી 18 કિલોમીટરના દૂર અંતર આવેલું છે. તો ચાલો હવે મસ્તક મંદિર જોવા માટે. પાણી ચાહીને લાવો, એટલે બધી લાવો, વજન નહીં લાગતું, થાકી ના જવાય. ના તમારું જ છે બધું. તો ચાલો મિત્રો, હવે અમે ઘર તરફ નીકળ્યા છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો ચેનલ પર પહેલી જ વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.